કોસાડ આવાસમાં યુવકની હત્યા કરનાર 3 હત્યારાની અમરોલી પોલીસે ધરપકડ કરી। અમરોલી કોસાડ આવાસમાં એક યુવકની ઘાતકી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના મોબાઈલ નંબરની માંગણીને લઈને પતિ અને 3 ઈસમો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડાની પરિસ્થિતિએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું। આ ઘટનામાં 3 ઈસમોએ પતિને ઘાતકી હુમલો કરીને તેની હત્યા કરી હતી। પત્નીના મોબાઈલ નંબરની માંગણીને કારણે પતિએ તેમને ઠપકો આપ્યો હતો, જેના કારણે ગુસ્સામાં આવેલા ઈસમોએ ઘાતકી હુમલો કર્યો। પતિની સાથે અન્ય એક યુવકને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓને ધરપકડ કરી છે। આ ઘટનામાં પોલીસની કામગીરી પ્રશંસનીય રહી છે અને તેઓ આગળની તપાસમાં વ્યસ્ત છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતાનો વિષય ઊભો કર્યો છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં કોસાડ આવાસમાં તારીખ 14/5/2025ના સાંજના 4:30 વાગે ઇઝરાયલ મુસ્તક શેખ રહેવાસી કોસાડ વાળો માર્કેટમાં નીકળ્યો હતો અને એની પત્ની શાકભાજી લેતી હતી। એ દરમિયાન એણે મોબાઈલની આપલે આરોપી સાથે કરેલી હોય એ શંકાવેમ રાખેલી અને એના કારણે આરોપીઓની સાથે ઠપકો આપવા ગયેલો। એના અનુસંધાને આરોપીઓએ ભેગા મળી એને છરીના ઘા મારી અને સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવ્યું છે। આ કામે મુકસીદ ઉર્ફે મુકો રફીક પટેલ, સાહિલ ઇકબાલ શેખ, ફારૂક આ ત્રણેય ભેગા મળીને ઇઝરાયલનું મૃત્યુ નિપજાવેલ હોય એના સામે ધોરણસર કાર્યવાહી કરી ગુનો નોંધી અને આરોપી એરેસ્ટ કરેલા છે।